ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાડા ગામે જે સાંઈ ટ્રસ્ટ દ્વારા વિદ્યા વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું। આર્થિક અને સામાજિક રીતે પછાત એવા બાળકોને ગણિત, વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષયનું જ્ઞાન નિઃશુલ્ક ધોરણે આ કેન્દ્ર થકી મળી રહેશે। અંકલેશ્વરમાં સામાજિક ઉત્કર્ષ ક્ષેત્રે યોગદાન આપનાર જે સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ અંદાડા ખાતે જરૂરિયાતમંદ બાળકો માટે નિઃશુલ્ક વિદ્યા વિકાસ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરમાં પ્રતિ ગુરુવારના રોજ રેલવે સ્ટેશન વિસ્તારમાં ગરીબ લોકોને નિઃશુલ્ક ભોજન ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ નિઃશુલ્ક નોટબુક ગણવેશનું વિતરણ કરનાર જે સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક આયામ ઊભો કર્યો હતો। અંદાડા ખાતે આર્થિક અને સામાજિક રીતે પછાત એવા બાળકોને ગણિત, વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષયનું જ્ઞાન નિઃશુલ્ક ધોરણ મળી રહે તે માટે જે સાંઈ વિદ્યા વિકાસ કેન્દ્ર શૈક્ષણિક સંકુલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના આગેવાન મગન માસ્ટર, ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રાજુભાઈ રાવત, અંદાડાના સરપંચ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે આ વિદ્યાધામ થકી અંદાડા, સામોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પછાત તેમજ જરૂરિયાતમંદ બાળકોની અભ્યાસ તેમજ વ્યક્તિત્વલક્ષી જ્ઞાનને વિકસાવવામાં આ કેન્દ્ર ઉપયોગી નીવડશે। ભરૂચથી લુકમાન દિવાનનો રિપોર્ટ।